નમસ્કાર, હું આકૃતિ રામોલિયા માય નર્સિંગ એકેડેમીમાં મિડવાઇફરીનો આપણે ફરી એક ટોપિક છે એ લઈને પ્રસ્તુત થઈ છું. હવે મિડવાઇફરીમાં આપણે જે લાસ્ટ ટોપિક આપણે ભણેલા હતા એ જે હતો એ ડાયગ્નોસિસ ઓફ ધ પ્રેગ્નન્સી. અને ડાયગ્નોસિસ ઓફ ધ પ્રેગ્નન્સીમાં આપણે જેમ કીધેલું હતું, કોમ્પિટિટિવ એક્ઝામ પ્રિપરેશન જ્યારે કરીએ છીએ ત્યારે 100% ઇમ્પોર્ટન્ટ વન લાઇનર ક્વેશ્ચન કયા કયા છે, પોઈન્ટ્સ કયા બનશે, એઝ વેલ એઝ MCQ છે એ કયા કયા એમાંથી નીકળી શકે એ આપણે જોવાના બને. કેમ? તો કે આપણે જ્યારે પ્રિપરેશન કરતા હતા ત્યારે કન્ટેન્ટ તો ક્લેરિફાઈ થઈ ગયું. હવે ઇન કેસ ઓફ તમે GNM વાળા સ્ટુડન્ટ્સ છો, મિડવાઇફરીની થિયરી એક્ઝામ ભરો છો, તો તમને કન્ટેન્ટ જે અત્યાર સુધી આપણે ડિસ્કસ કરેલું હતું ડાયગ્નોસિસ ઓફ ધ પ્રેગ્નન્સી વાળો જે ટોપિક છે એ સફિશન્ટ હતો. હવે કોમ્પિટિટિવ બેઝમાં જઈએ તો ગવર્મેન્ટની જે કોમ્પિટિટિવ એક્ઝામ હોય એમાં અલગ અલગ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આપણે ડાયગ્નોસિસ ઓફ ધ પ્રેગ્નન્સી બરાબર એ કયા કયા છે એ આપણે ડિસ્કસ કરવાના થાય. તો આપણો જે આ ટોપિક છે ને એ ઇમ્પોર્ટન્ટ વન લાઇનર ક્વેશ્ચનેર, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ રિગાર્ડિંગ diagnosis of the pregnancy. Diagnosis of pregnancy. હવે ડાયગ્નોસિસ ઓફ ધ પ્રેગ્નન્સીના રિલેટેડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ IMP પોઈન્ટ્સ આપણે છે આજે ડિસ્કસ કરશું. અને આના પછી આવશે MCQ સેશન. એ પણ છે એ ડાયગ્નોસિસ ઓફ ધ પ્રેગ્નન્સી છે એના રિલેટેડ MCQ કયા કયા પૂછાય છે જે ફ્રિકવન્ટલી સ્પર્ધાત્મક પરીક્ષા જે બી સ્ટાફ નર્સિંગ હોય છે એમાં પૂછાય છે. બરાબર, તો એ આપણે જોવાના આજે છે. ચાલો કરીએ એક એક પોઈન્ટ જે રેપિડલી આપણે જોઈ શકાય. ઓલરેડી ડિસ્કસ કરેલા જ છે એટલા માટે વાર ના લાગે. મેઇનલી જે છે દેટ ઇઝ પ્રેગ્નન્સી, ડાયગ્નોસિસ ઓફ ધ પ્રેગ્નન્સીમાં છે ને એ 3 સાઇન હતા. રિવાઇઝ કરી લઈએ ફટાફટ. પહેલું જે હતું પ્રિઝમ્પટિવ સાઇન, બીજું જે હતું પ્રોબેબલ સાઇન, થર્ડ હતું પોઝિટિવ સાઇન. પ્રિઝમ્પટિવ સાઇન જે છે એની વાત કરીએ તો પ્રિઝમ્પટિવ સાઇન જે છે એ સબ્જેક્ટિવ સાઇન કહી શકાય કે જેમાં પ્રેગ્નન્સી છે એ આપણે કન્ફર્મ નથી કરતા પણ એની સાથે કોઈ એસોસિએટેડ કોઝ હોય બરાબર, તો એને આપણે પ્રિઝમ્પટિવ સાઇન કહેવાય. પ્રોબેબલ મે બી હોઈ શકે પ્રેગ્નન્સી, એવા સાઇન બરાબર. અને એ જે સાઇન છે એ ઓબ્જેક્ટિવ સાઇન છે. અને આ ઓબ્જેક્ટિવ સાઇન છે એ કયા હોય તો કે આપણે કોઈ બી એક્ઝામિનેશન કરીએ છીએ અને જોઈ શકાય બરાબર. થર્ડ સાઇન હતા એ પોઝિટિવ સાઇન. પોઝિટિવ સાઇનમાં બધાય ટેસ્ટ આવે છે. પોઝિટિવ સાઇનમાં આપણે કન્ફર્મ કરી શકાય દેટ ઇઝ પ્રેગ્નન્સી છે એ પોઝિટિવ છે જ. તો જેવા કે આપણે જોયું હતું સોનોગ્રાફિકલી એટલે કે TVS ટ્રાન્સ વજાઇનલ સોનોગ્રાફી દ્વારા આપણે ચેક કરી શકાય. અને એમાં આપણે ચેક કરીએ છીએ દેટ ઇઝ ફિટલ હાર્ટ રેટ કેટલા છે, ફિટલ હાર્ટ સાઉન્ડ કેટલા છે, ક્વિકનિંગ મૂવમેન્ટ છે કે નહીં બરાબર. યા ફિર એવું કહી શકાય દેટ ઇઝ યુટ્રસનું એનલાર્જમેન્ટ એઝ વેલ એઝ ફંડલ હાઇટ. એની સાથે આપણે જોયું હતું દેટ ઇઝ લિયોપોલ્ડ મેન્યુઅર અને લિયોપોલ્ડ મેન્યુઅર કે જેમાં 4 પાલ્પેશન છે એ આવતા હતા. તો આ જે છે ને એ આપણે ઓલરેડી ડિસ્કસ કરેલું હતું કે જે ડાયગ્નોસિસ ઓફ ધ પ્રેગ્નન્સીમાં આવતું હતું. હવે IMP વન લાઇનર ક્વેશ્ચનેર એટલે કે જેમાં આપણે અંડરલાઇન કરીએ એ બધા યાદ રાખવાના થાય. તો પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ ઇઝ ક્લાસિફાઈડ ઇન્ટુ 3 સાઇન. એક જે છે એ પ્રિઝમ્પટિવ છે, પ્રોબેબલ સાઇન છે અને પોઝિટિવ સાઇન છે. એટલે આપણે PP યાદ રાખવાનું થાય બરાબર. હવે આ PP છે 3 સાઇન હશે. પ્રિઝમ્પટિવ સાઇન છે, પ્રોબેબલ સાઇન છે અને પોઝિટિવ સાઇન છે બરાબર. પહેલો જે સાઇન આપેલો છે એમેનોરિયા. હવે આ બધાય પ્રિઝમ્પટિવ સાઇન છે. એમેનોરિયા ઇઝ ધ મોસ્ટ કોમન, સૌથી કોમન પ્રિઝમ્પટિવ સાઇન છે વિચ ઇઝ નોટ કન્ફર્મેટરી. આ છે એ કન્ફર્મેટરી નથી બરાબર. શું છે તો કે સૌથી પહેલો કોમનલી જોવા મળે છે એ એમેનોરિયા છે. એમેનોરિયાનો મિનિંગ થાય દેટ ઇઝ એબ્સન્સ ઓફ મેન્સ્ટ્રુએશન, એબ્સન્સ ઓફ મેન્સીસ બરાબર. તો એબ્સન્સ ઓફ મેન્સ્ટ્રુએશન છે તો એ પહેલો સાઇન છે એમેનોરિયા અને એને આપણે પ્રિઝમ્પટિવ સાઇન તરીકે ઓળખીએ છીએ. બીજી ભાષામાં આપણે એને સબ્જેક્ટિવ સાઇન ઓફ ધ પ્રેગ્નન્સી ઓળખીએ છીએ.
ઓકે, નેક્સ્ટ આપેલું છે ક્વિકનિંગ. ક્વિકનિંગનો મિનિંગ થાય ફિટલ મુવમેન્ટ છે એ ક્યારે જોવા મળશે તો કે જો ઇન કેસ ઓફ પ્રાઇમી ગ્રેવિડા મધર ફર્સ્ટ પ્રેગ્નન્સી છે તો એ 18 થી 20 અઠવાડિયે જોવા મળે છે, અને ઇન કેસ ઓફ મલ્ટી છે એટલે કે મલ્ટી ગ્રેવિડા છે તો એવી કન્ડિશનમાં 16 થી 18 અઠવાડિયે એટલે કે 16 to 18 વીક ઓફ જેસ્ટેશન હોય ત્યારે જોવા મળે. આ જે છે ક્વિકનિંગ ઓલ્સો સબ્જેક્ટિવ સાઇન છે એટલે કે પ્રિઝમ્પટિવ સાઇન ઓફ ધ પ્રેગ્નન્સી છે. નેક્સ્ટ જે આપેલું છે તો કે ગુડેલ સાઇન. ગુડેલ સાઇનનો મિનિંગ થાય દેટ ઇઝ સોફ્ટનિંગ ઓફ ધ સર્વિક્સ, સર્વિક્સનું સોફ્ટનિંગ થવું, અને આ મેઇનલી અપ્રોક્સિમેટલી જેસ્ટેશનલ પીરિયડ હોય એના 6 અઠવાડિયે છે એ જોવા મળે છે, 6 વીક ઓફ જેસ્ટેશન. હેગાર સાઇન જોવા મળશે. હેગાર સાઇનનો મિનિંગ થાય દેટ ઇઝ સોફ્ટનિંગ ઓફ ધ યુટરાઇન ઇસ્થમસ અથવા તો લોઅર યુટરાઇન જે સેગમેન્ટ છે બરાબર એનું સોફ્ટ થવું, એને આપણે હેગાર સાઇન કહેવાય. અને આ હેગાર સાઇન છે એ ક્યારે જોવાશે તો કે અપ્રોક્સિમેટલી 6 to 8 વીક ઓફ જેસ્ટેશન, 6 થી 8 અઠવાડિયા જેસ્ટેશનના હોય ત્યારે છે એ આપણે હેગાર સાઇન છે એ જોવા મળે છે. બરાબર. ઓકે, નેક્સ્ટ જોશું તો કે આ બધા જે છે અંડરલાઇન વાળા યાદ રાખજો. ચાર્ડવિક સાઇન આવશે તો કે ચાર્ડવિક સાઇન ઓલ્સો પ્રિઝમ્પટિવ સાઇન છે, અને આ ચાર્ડવિક સાઇન છે એને આપણે ચાર્ડવિક સાઇનમાં શું જોવા મળશે તો કે બ્લુઇશ સર્વિક્સ છે, બ્લુઇશ ડિસ્કલરેશન ઓફ ધ સર્વિક્સ એન્ડ વજાઇના છે એ જોવા મળે. બટ એ કોના કારણે તો કે વાસ્ક્યુલારિટી ઇન્ક્રીઝ થાય એના માટે છે, એના કારણે છે એ જોવા મળે છે ઇન્ક્રીઝ વાસ્ક્યુલારિટી. અને જેકમિયર છે સાઇન કેટલા 6 થી 8 અઠવાડિયે છે એ જોવા મળે છે. બીજી ભાષામાં આપણે એને જેકમિયર સાઇન કહીએ છીએ. તો જેકમિયર સાઇન છે એ મેઇનલી ક્યારે જોવા મળશે? બ્લુઇશ ડિસ્કલરેશન ઓફ ધ સર્વિક્સ એન્ડ વજાઇના, વાસ્ક્યુલારિટી ઇન્ક્રીઝ થઈ એના કારણે સાઇન જોવા મળ્યો. ચેડવિક સાઇન કહેશું, જેકમિયર સાઇન કહેશું. 6 થી 8 અઠવાડિયે છે એ જોવા મળે છે, પ્રિઝમ્પટિવ સાઇન છે. ઓકે, નેક્સ્ટ જે છે દેટ ઇઝ બેલોટમેન્ટ. બેલોટમેન્ટ યુઝ્યુઅલી એલિસિટેડ અરાઉન્ડ 16 to 18 વીક ઓફ જેસ્ટેશન, 16 થી 18 અઠવાડિયા થયા ત્યારે ફિટસનું રીબાઉન્ડ થવું, ફિટસનું રીબાઉન્ડ થવું એને આપણે કહેવાય બેલોટમેન્ટ. બરાબર. તો એ જે છે એ પણ આપણે પ્રિઝમ્પટિવ સાઇન ઓફ ધ પ્રેગ્નન્સી છે. નેક્સ્ટ જે આપેલું છે દેટ ઇઝ બ્રેક્સ્ટન હિક્સ કોન્ટ્રાક્શન. બ્રેક્સ્ટન હિક્સ કોન્ટ્રાક્શન શું છે તો કે યુટ્રસમાં જે કોન્ટ્રાક્શન છે એ ફીલ થાય છે, પણ એ કોન્ટ્રાક્શન કેવા હશે? મસલ્સમાં ઇરેગ્યુલર હશે, પેઇનલેસ હશે, અને આને આપણે પ્રોબેબલ સાઇન ઓફ ધ પ્રેગ્નન્સી છે એમાં કન્સિડર કરીએ છીએ. બરાબર. નેક્સ્ટ આવશે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ. યુપીટી ટેસ્ટ છે એ ડિટેક્શન જોવા મળે કે જેમાં એચસીજીનું લેવલ છે એ પ્રેઝન્ટ જોવા મળશે યુરિનમાં, તો એને આપણે પોઝિટિવ કહેવાય. બટ અરાઉન્ડ મિસ્ડ પીરિયડ હોય, મિસ પીરિયડ એટલે કે એમેનોરિયા જોવા મળ્યું અને 1 થી 1.5 મહિને, બરાબર, અથવા તો એવું કહી શકાય દેટ ઇઝ 4 to 5 વીક ઓફ જેસ્ટેશન હોય ત્યારે યુપીટી ટેસ્ટ છે એ પોઝિટિવ આવે છે. સીરમ બીટા એચસીજી મેઇનલી મોર સેન્સિટિવ દેન ધ યુરિન. મેઇનલી એ યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ છે એની પહેલાં આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. એમાં પણ સેમ ઇટ ઇઝ એવું કહી શકાય દેટ ઇઝ 1 મંથ અરાઉન્ડ આપણે ચેક કરી શકીએ છીએ અને તો જ પોઝિટિવ છે એ આવે છે. બરાબર. ઓકે, નેક્સ્ટ જે આવશે ફર્સ્ટ મોર્નિંગ યુરિન. યુપીટી ટેસ્ટ માટે પ્રેફરેબલ છે કેમ કે ફર્સ્ટ મોર્નિંગ યુરિન છે એ સૌથી વધારે મોર કોન્સન્ટ્રેટેડ હોય એટલા માટે. સ્ક્રીનિંગ વર્સિસ ડાયગ્નોસિસ કોન્સેપ્ટ કે જેમાં એચસીજી ટેસ્ટ સજેસ્ટ કરે છે બટ ડુ નોટ ઓલવેઝ કન્ફર્મ વાયબિલિટી અથવા તો લોકેશન. એટલે એવું કે છે એચસીજી પોઝિટિવ છે તો એચસીજીના કારણે આપણે આઈડેન્ટિફાઈ તો કરી શકીએ છીએ કે પ્રેગ્નન્સી પોઝિટિવ છે, બટ એ કન્ફર્મ ના કરી શકાય કેમ કે શું હોઈ શકે તો કે ફિટસની વાયબિલિટી ઉપર એ ડિપેન્ડ કરે છે. બરાબર. તો યુપીટી પોઝિટિવ હોય એવું એચસીજી પ્રેઝન્ટ હોય છે યુરિનમાં ત્યારે જોવા મળે છે. અલ્ટ્રાસાઉન્ડ ઇઝ ધ મોસ્ટ રિલાયેબલ કન્ફર્મેટિવ ટૂલ. બરાબર. સૌથી વધારે સોનોગ્રાફી, એમાં પણ ટીવીએસ ટ્રાન્સવજાઇનલ સોનોગ્રાફી છે એ આઈડેન્ટિફાઈ કરે છે કે ફિટસ એ વેલબિંગ છે કે નહીં, એ બે છે એ આઈડેન્ટિફાઈ કરે છે.
પેલું જે આપણે ઓલરેડી કીધું ટ્રાન્સવજાઇનલ સોનોગ્રાફી, બરાબર, ડિટેક્ટ ધ પ્રેગ્નન્સી અર્લિયર દેન ટ્રાન્સ એબ્ડોમિનલ. ટ્રાન્સ એબ્ડોમિનલ કરીએ છીએ એ પહેલાં TVS પરફોર્મ કરવામાં આવે, તો TVS દ્વારા આપણે છે એ જાણી શકીએ છીએ કે પ્રેગ્નન્સી કન્ફર્મેશન છે કે નહીં. ઓકે, નેક્સ્ટ જે આપેલું છે દેટ ઇઝ પોઝિટિવ સાઇન ઇન્ક્લુડ, એમાં મેઇનલી ફિટલ કાર્ડિયાક એક્ટિવિટી સોનોગ્રાફીમાં આપણે છે એ ચેક કરી શકીએ છીએ. અને સોનોગ્રાફીમાં ઇન કેસ ઓફ ફિટલની કાર્ડિયાક એક્ટિવિટી એટલે કે FHS થશે, FHR થશે, એટલે કે ફિટલ હાર્ટ રેટ, ફિટલ હાર્ટ સાઉન્ડ, આ બે જે છે એ આપણે ચેક કરી શકીએ છીએ. ફિટલ હાર્ટ સાઉન્ડ અથવા તો ફિટલ હાર્ટ રેટ, બરાબર, ડોપલર દ્વારા આઈડેન્ટિફાઈ થાય કન્ફર્મેટરી સાઇન. એ મેઇનલી 10 થી 12 અઠવાડિયે છે એ જોવા મળે છે. FHS એટલે કે ફિટલ હાર્ટ સાઉન્ડ થાય કે જે ફિટોસ્કોપ અથવા તો પીનાડ સ્કોપ છે એના દ્વારા આપણે સાંભળી શકીએ છીએ. 18 થી 20 અઠવાડિયે છે એ ચેક કરી શકાય. ઓકે, નોર્મલ ફિટલ હાર્ટ રેટ છે એ કેટલા હોય? અબાઉટ 110 to 160 પર મિનિટ, બરાબર, એટલે કે 110 થી લઈને 160 સુધીના હોય નોર્મલ FHR. બટ આ જેમ જેમ જેસ્ટેશનલ એજ વધે છે એમ વધઘટ થઈ શકે છે, ફ્લક્ચ્યુએશન જોવા મળે છે. પોઝિટિવ UPT ટેસ્ટ, બરાબર, મેઇનલી UPT પોઝિટિવ ક્યારે આવે? તો કે કેન બી ટ્રોફોબ્લાસ્ટિક ડિસીઝ, કોઈ ટ્રોફોબ્લાસ્ટનો ડિસીઝ છે, સમ ટ્યુમર્સ, કોઈ ટ્યુમર ફોર્મેશન છે, તો એના કારણે UPT પોઝિટિવ આવે. પણ આ શું હોઈ શકે? તો કે ફોલ્સ પોઝિટિવમાં આપણે કન્ફર્મ કરીએ છીએ. શું કામ? તો કે HCG છે એ ટ્રોફોબ્લાસ્ટ દ્વારા સિક્રિટ થાય એટલે પોઝિટિવ આવે. બટ એવું ન કહી શકાય કે ફિટસની વાયેબિલિટી છે એ આમાં હશે, બરાબર. એટલા માટે આપણે શું કહીએ છીએ? તો કે પોઝિટિવ UPT છે એ આપણે ટેસ્ટ કરીએ છીએ. મેઇનલી એના કારણે ટ્રોફોબ્લાસ્ટિક ડિસીઝ હોઈ શકે યા તો અધર ટ્યુમર લાઇક સ્ટ્રક્ચર છે એ હોઈ શકે. સિવિયર યુનિલેટરલ એબ્ડોમિનલ પેઇન, બરાબર, પ્લસ બ્લીડિંગ, ફેઇન્ટિંગ ઇન અર્લી પ્રેગ્નન્સી. જો આવા સાઇન છે એ જોવા મળે છે, કેવા સાઇન? તો કે યુનિલેટરલ પેઇન છે એ જોવા મળે છે, એબ્ડોમિનમાં પેઇન, બ્લીડિંગ છે એ જોવા મળે છે, ફેઇન્ટિંગ એટલે કે મોર્નિંગ સિકનેસ છે એ જોવા મળે છે અર્લી પ્રેગ્નન્સીમાં. તો આ એવું સજેસ્ટ કરે છે કે આમાં શું હશે? ઇક્ટોપિક પ્રેગ્નન્સી હોઈ શકે છે. ઇક્ટોપિક પ્રેગ્નન્સીનો મિનિંગ થાય ઇમ્પ્લાન્ટેશન અધર દેન ધ યુટરાઇન કેવિટી. યુટરાઇન કેવિટી છે એ અપર યુટરાઇન સેગમેન્ટ છે એ સિવાય જે કન્સેપ્ટસ પ્રોડક્ટનું ઇમ્પ્લાન્ટેશન બીજી કોઈ બી જગ્યાએ થયું છે, ફોર એન એક્ઝામ્પલ ટ્યુબલ હોય તો એ ફેલોપિયન ટ્યુબ છે, પેરિટોનિયલ છે, ઓવરી છે, સર્વિક્સ છે, તો આ બધામાં શું જોવા મળશે? તો કે રોંગ ઇમ્પ્લાન્ટેશન, એબનોર્મલ ઇમ્પ્લાન્ટેશન જોવા મળે તો એને આપણે એક્ટોપિક પ્રેગ્નન્સી કહેવાય. પણ જો આ પોઝિટિવ છે તો એવા કયા સાઇન ફિઝિકલી જોવા મળે છે? યુનિલેટરલ એબ્ડોમિનલ પેઇન છે એ જોવા મળે, એઝ વેલ એઝ બ્લીડિંગ છે એ જોવા મળશે, ફેઇન્ટિંગ છે એ જોવા મળે છે. આવું જો જોવા મળે તો આપણે એ જે તે પેશન્ટને અર્લીમાં રિફર કરવું એઝ અ નર્સિંગ પર્સોનેલ. નેક્સ્ટ છે MCQ ફોર્મેશન્સ, જે આપણે અત્યાર સુધી બધાએ રાહ જોઈ રહ્યા હતા કોમ્પિટિટિવ એક્ઝામ માટે કે ડાયગ્નોસિસ ઓફ ધ પ્રેગ્નન્સી હોય તો એના MCQ કયા કયા હોય. ચાલો એક એક કરીને જોશું. MCQ પહેલો જે આપેલો છે દેટ ઇઝ અ સાઇન ધેટ કન્ફર્મ્સ પ્રેગ્નન્સી, બરાબર. હવે એવો કયો સાઇન છે કે જે આપણે પ્રેગ્નન્સી કન્ફર્મ કરે છે એમ કે છે? તો એમેનોરિયા છે એ પ્રિઝમ્પટિવ સાઇન છે, નો આવે. ચાડવિક સાઇન છે, બરાબર, ચેડવિક સાઇન આપણે લુઇસ વજાઇનલ ડિસ્કલરેશન છે એ જોવા મળે, આઈ ના આવે. મોર્નિંગ સિકનેસ તો એમને આપણે પ્રિઝમ્પટિવ સાઇનમાં છે એ લઈએ છીએ. સાચો જે આન્સર આવશે એ શું આવશે? તો કે જે FHS આપણે સાંભળીએ છીએ ડોપલર દ્વારા એ જો સંભળાય છે તો એ આપણે પ્રેગ્નન્સી ચોક્કસ છે એવું કહી શકાય, બરાબર. તો જે કન્ફર્મેટરી સાઇન ઓફ ધ પ્રેગ્નન્સી છે જેવું કન્ફર્મ કહી શકાય એવો આપણો ઓપ્શન નંબર C છે. C જે છે એ શું છે કે ફિટલ હાર્ટ સાઉન્ડ હર્ડ બાય ધ ડોપલર સાઉન્ડ કર્યું, FHS સંભળાના, તો શું થયું? ધેટ ઇઝ ઓકે,
કન્ફર્મ પ્રેગ્નન્સી છે. આમાં રેશનલ ઓલરેડી આપેલું છે. પ્રિઝમ્પટિવ એન્ડ પ્રોબેબલ સાઇન આર નોટ કન્ફર્મેટરી સાઇન. બરાબર, આ બે જે આપેલા છે એ શું છે તો કે પ્રિઝમ્પટિવ સાઇન છે, કન્ફર્મેટરી સાઇન નથી. કેમ કે એની સાથે એસોસિએટેડ શું હોઈ શકે, બીજો કોઝ બી હોઈ શકે. બરાબર. પછી આપેલું છે ફિટલ હાર્ટ સાઉન્ડ અને કાર્ડિયાક એક્ટિવિટી સોનોગ્રાફી દ્વારા જો જોવામાં આવે તો એ પોઝિટિવ સાઇન છે, કન્ફર્મ સાઇન છે. બરાબર. તો પેલો જે આપણો ક્વેશ્ચન હતો, સાઇન ધેટ કન્ફર્મ્સ ધ પ્રેગ્નન્સી, એ ડોપલર દ્વારા આપણે FHS સંભળાય છે તો પ્રેગ્નન્સી છે. ઓકે, નેક્સ્ટ MCQ જોશું. MCQ નંબર 2, that is Hagar sign is best described as. બરાબર, હેગાર સાઇન છે એને આપણે બીજી ભાષામાં શું કહી શકાય? હવે આવું જે હતું તો કે બે સોફનિંગ હતા. એક જે હતું એ ગુડેલ સાઇન હતું. બરાબર, એક જે સોફનિંગ હતું એ હેગાર સાઇન હતું. તો હેગાર સાઇન છે એ શેમાં આવશે તો કે બ્લુઇશ ડિસ્કલરેશન ઓફ ધ સર્વિક્સ. તો કે આ ના આવે. આને તો આપણે શું કીધું હતું તો કે ચેડવિક સાઇન કીધું હતું, અને ચેડવિક સાઇન કહેવાય. સોફ્ટિંગ ઓફ ધ સર્વિક્સ, તો કે આને તો ગુડેલ સાઇન કહેવાય, આઈ નો કહેવાય. બરાબર. સોફનિંગ ઓફ ધ લોવર યુટ્રાઇન સેગમેન્ટ અથવા તો ઇસ્થમસ, તો કે આ જે છે એ કરેક્ટ આન્સર છે. બરાબર, લોવર યુટ્રાઇન સેગમેન્ટ જે આપેલો છે યા ફિર એવું કહી શકાય ધેટ ઇઝ ઇસ્થમસ જે છે એનું સોફનિંગ થાય, એને આપણે હેગાર સાઇન કહેવાય. તો એ સાચો આન્સર સી છે. ચોથું જે આપેલું છે ઇરેગ્યુલર યુટરાઇન કોન્ટ્રાક્શન, આ જે છે એ શું છે તો કે એને આપણે બ્રાક્સ્ટનિક કોન્ટ્રાક્શન કહેવાય. બ્રાક્સ્ટન હિક્સ કોન્ટ્રાક્શન. બરાબર, તો આ જે છે એ આવતું નથી. હેગાર સાઇન એટલે એવું થાય કે સોફનિંગ ઓફ ધ લોવર યુટ્રાઇન સેગમેન્ટ અથવા તો ઇસ્થમસનું શું થવું તો કે સોફનિંગ થવું, એને આપણે હેગાર સાઇન કહેવાય. તો આપણો સાચો આન્સર શું આવશે તો કે સોફનિંગ ઓફ ધ લોવર યુટ્રાઇન સેગમેન્ટ. ઓકે, નેક્સ્ટ જોશું. થર્ડ આપેલું છે ધીસ ઇન પ્રાઇમી ગ્રેવિડા ક્વિકનિંગ ઇઝ યુઝ્યુઅલી ફેલ્ટ એટલે કે કેટલા જેસ્ટેશનલ વીક GW, કેટલા જેસ્ટેશનલ વીકે ક્વિકનિંગ મૂવમેન્ટ છે એ ફીલ થાય. હવે આમાં જે છે ને એ પહેલાં શું હશે તો કે સબ્જેક્ટિવ ફોર્મ છે, એટલે કે પ્રિઝમ્પટિવ સાઇન છે, અને પ્રાઇમીમાં પછીથી થાય એ પહેલાં આપણે શું થાય મલ્ટીમાં છે એ જોવા મળે. તો આપણો જે છે એ કરેક્ટ આન્સર આપેલો છે એ 18 થી 20 અઠવાડિયે મેઇનલી છે ક્વિકનિંગ મૂવમેન્ટ છે એ જોવા મળે છે. આ છે એ સીધો છે ક્વેશ્ચન. 24 થી 26 અઠવાડિયે ના આવે. શું આવશે તો કે 18 થી 20 અઠવાડિયે, એટલે કે 18 to 20 વીક ઓફ જેસ્ટેશન હોય ત્યારે ક્વિકનિંગ એટલે કે ઇનિશિયલ ફિટલ મૂવમેન્ટ ખાસ યાદ રાખજો. શું છે તો કે ઇનિશિયલ ફિટલ મૂવમેન્ટ ક્વિકનિંગ છે પ્રાઇમી ગ્રેવિડા હોય તો એ 18 થી 20 અઠવાડિયે 18 to 20 વીક ઓફ જેસ્ટેશન હોય ત્યારે છે એ ફીલ થાય છે. નેક્સ્ટ જોશું. મોસ્ટ અપ્રોપ્રિએટ સ્ટેટમેન્ટ અબાઉટ ધ યુપીટી માટે, યુપીટી એટલે કે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ થાય, નીચેનામાંથી કયું એવું સેન્ટેન્સ છે કે જે અપ્રોપ્રિએટ છે? બરાબર, તો પેલો જે આપેલો છે ઇટ ડિટેક્ટ પ્રોજેસ્ટેરોન તો ઓલરેડી હોય છે, એમાં યુપીટી કરવાની શું જરૂર છે, એવું કંઈ ના હોય. બરાબર. ઇટ કન્ફર્મ્સ ધ યુટરાઇન લોકેશન, ઇન્ટ્રાયુટરાઇન લોકેશન જાણવા માટે યુપીટી ના થાય. બરાબર, એ તો ખાલી હોર્મોન છે એ આઈડેન્ટિફાઈ થાય. નેક્સ્ટ આપેલું છે ઇટ ડિટેક્ટ્સ ધ બીટા HCG એન્ડ ઇટ યુઝ્યુઅલી પોઝિટિવ અરાઉન્ડ ધ મિસ પીરિયડ. સાચી વાત છે. આપણે જ્યારે HCGનું લેવલ છે એ ચેક કરવાનું છે, યુરિનમાં પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરવાનું છે. ટ્રોફોબ્લાસ્ટ દ્વારા HCGનું સિક્રિશન થાય છે એ ચેક કરવાનું છે.
આ બધાય પોઈન્ટ છે એ શેમાં આવશે તો કે પોઝિટિવ ઓફ ધ યુપીટી એટલે કે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ. એટલે આપણે જેમ કીધું હતું ગવર્મેન્ટ દ્વારા સપ્લિમેન્ટ થાય છે એ નિશ્ચય છે અને આ નિશ્ચય જે છે એ કાર્ડ છે અને એમાં આપણે યુરિન એમાં HCGનું લેવલ ચેક કરવા માટે ડબલ માર્કિંગ આવ્યા તો આપણે યુપીટી પોઝિટિવ કહીએ છીએ HCGનું લેવલ ચેક કરવા માટે. ઇટ ઇઝ ઓલવેઝ નેગેટિવ ઇન ઇક્ટોપિક પ્રેગ્નન્સી તો કે ના આવું નથી હોતું. બરાબર. તો સાચો જે આન્સર છે એ આપણો શું હોય કે HCG ચેક કરવા માટે યુપીટી ટેસ્ટ છે એ આપણે કરીએ છીએ. નેક્સ્ટ જોશું ક્વેશ્ચન નંબર 5. બેસ્ટ સેમ્પલ ફોર ધ યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ ટુ અવોઇડ ફોલ્સ નેગેટિવ ઇન અર્લી પ્રેગ્નન્સી. બરાબર. સેમ્પલ ફોર ધ યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ યુપીટી અવોઇડ ફોલ્સ નેગેટિવ ઇન અર્લી પ્રેગ્નન્સી એવા કયા કયા છે? તો પેલું જે આપેલું છે તો કે આ મેઇનલી રોંગ ના આવે, નેગેટિવ ના આવે એના માટે તમે કયું સ્ટેટમેન્ટ છે એ સિલેક્ટ કરશો? તો કે રેન્ડમ યુરિન ઇવનિંગ તો કે ના એવું પોસિબલ નથી. બેસ્ટ મીન્સ નેગેટિવ બી આવી શકે આપણે રેન્ડમ યુરિન છે એ ન લઈ શકાય. ફર્સ્ટ મોર્નિંગ યુરિન તો કે હા સાચી વાત છે કેમ કે ફર્સ્ટ મોર્નિંગ છે એ શું હોય તો કે એમાં હાઈ કન્સન્ટ્રેશન છે એ જોવા મળે. હાઈ કન્સન્ટ્રેશન યુરિન અને હાઈ કન્સન્ટ્રેશન યુરિન હોય એમાં સૌથી વધારે ઇન્ક્રીઝડ ફોર્મમાં HCG હશે. શું હશે તો કે HCG એટલે કે હ્યુમન કોરિયોનિક. બરાબર. ઇન્ક્રીઝડ HCG હોય તો આ HCG હોય એના કારણે આપણે ફર્સ્ટ મોર્નિંગનું યુરિન જે છે એ યુપીટી માટે પ્રેફરેબલ હોય છે. તો આપણો સાચો આન્સર આવશે. આફ્ટર ડ્રિંકિંગ નો વોટર એવું ના હોય. મિડ સ્ટ્રીમ યુરિન ઓનલી એક્સરસાઇઝ તો કે ના હોય. તો બેસ્ટ આપણો જે ઓપ્શન છે એ શું છે તો કે ફર્સ્ટ મોર્નિંગ યુરિન બેસ્ટ સેમ્પલ ફોર યુપીટી ટેસ્ટ. બરાબર. નેક્સ્ટ જોશું. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે વિચ ઇઝ ધ પ્રોબેબલ સાઇન. પ્રોબેબલ સાઇન છે પણ પોઝિટિવ નથી એવું કયું છે? તો પ્રોબેબલ સાઇનમાં પેલું જે આપેલું છે અલ્ટ્રાસાઉન્ડ શોઇંગ ફીટલ આ તો શું છે તો કે પોઝિટિવ સાઇન ઓફ ધ પ્રેગ્નન્સી છે. આઈ ના આવે. ફીટલ મુવમેન્ટ ફેલ્ટ બાય ધ એક્ઝામિનર આઈ પોઝિટિવ સાઇન છે. આઈ ના આવે. ડોપલર ફીટલ હાર્ટ સાઉન્ડ તો કે ફીટલ હાર્ટ સાઉન્ડ છે એ જોઈ અને આ પોઝિટિવ કન્ફર્મેટરી સાઇન થયા. આ ત્રણેય સાઇન જે છે એ કન્ફર્મેટરી થયા. આપણે જે પૂછેલું છે નીચેનામાંથી કયું પ્રોબેબલ છે એટલા માટે શું આવશે તો કે બેલોટમેન્ટ આવશે. તો બેલોટમેન્ટ છે એ રાઈટ આન્સર છે. ઓકે. નેક્સ્ટ જોશું ક્વેશ્ચન નંબર 7. ડોપલર યુઝ્યુઅલી ડિટેક્ટ ફીટલ હાર્ટ સાઉન્ડ એટ. ડોપલર આપણે ક્યારે કરીએ છીએ અને ક્યારે ફીટલ હાર્ટ સાઉન્ડ છે એ સાંભળી શકાય છે? આ ડાયરેક્ટ છે ક્વેશ્ચન છે કે જેમાં આન્સર ઓલરેડી આપણે યાદ રાખવાનો થાય. 10 થી 12 અઠવાડિયા 10 to 12 વીક ઓફ જેસ્ટેશન હોય ત્યારે આપણે છે એ ડોપલર દ્વારા ફીટલ હાર્ટ સાઉન્ડ સાંભળી શકીએ છીએ અને આ જે છે ને એ પોઝિટિવ સાઇન છે. પોઝિટિવ સાઇન ઓફ ધ પ્રેગ્નન્સી છે. ઓકે. નેક્સ્ટ જોશું. પીનાર્ડ ફિટોસ્કોપ યુઝ્યુઅલી ડિટેક્ટ ફીટલ હાર્ટ સાઉન્ડ. બરાબર. ફિટોસ્કોપનો યુઝ છે એ આપણે ક્યારે કરવો જોઈએ? બરાબર. અને ફિટોસ્કોપનો યુઝ કરીએ તો આપણે FHS છે એ સંભળાય. 18 થી 20 અઠવાડિયા હોય ને ત્યારે આપણે ખબર પડે કે ફીટલ હાર્ટ સાઉન્ડ છે એ પીનાર્ડ સ્કોપથી એટલે કે ફિટોસ્કોપનો યુઝ કરીને સંભળાય છે કે નહીં. એટલે કે આપણો જે સાચો આન્સર આવશે એ 18 થી 20. નેક્સ્ટ ક્વેશ્ચન જોશું તો કે ચાડવિક સાઇન. હવે ચેડવિક સાઇન જે છે એ શું છે તો કે ચેડવિક સાઇન છે એ બ્લુઇશ ડિસ્કલરેશન છે પણ એ કોના કારણે જોવા મળે છે? તો બ્લુઇશ ડિસ્કલરેશન ઓફ ધ સર્વિક્સ એન્ડ વજાઇનાનું જોવા મળે એને આપણે ચેડવિક સાઇન કહેવાય. તો ચેડવિક સાઇન અકર્સ મેઇનલી ડ્યુ ટુ તો પહેલું આપેલું છે ડિક્રીઝ બ્લડ ફ્લો તો કે બ્લડ ફ્લો ક્યાં ડિક્રીઝ થાય? એ તો વધે છે. ઇન્ક્રીઝડ વાસ્ક્યુલારિટી એન્ડ કન્જેશન ઓફ ધ પેલ્વિક ઓર્ગન તો કે હા વાસ્ક્યુલારિટી તો વધે છે. બરાબર. અને હાઇપરટ્રોફાઈ પણ જોવા મળે છે. તો આપણો જે ઓપ્શન નંબર બી જે છે
એ કરેક્ટ આન્સર છે કે જેમાં વાસ્ક્યુલારિટી વધે છે એઝ વેલ એઝ પેલ્વિક ઓર્ગન છે ત્યાં કન્જેશન જોવા મળે અને એના કારણે મેઇનલી શું જોવા મળશે તો કે આ જે આપેલું છે બ્લુઇશ ડિસ્કલરેશન ઇન સર્વિક્સ એન્ડ વજાઇના. બ્લુઇશ ડિસ્કલરેશન ઇન સર્વિક્સ એન્ડ વજાઇના છે એ જોવા મળે છે. બરાબર, તો એને આપણે ચેડવિક સાઇન કહેવાય. તો ચેડવિક સાઇન છે એ વાસ્ક્યુલારિટી વધે છે ને એના કારણે જોવા મળે, એટલે આપણો આ સાચો આન્સર આવશે બી. નેક્સ્ટ જોશું, અ વુમન હેઝ પોઝિટિવ યુપીટી અપ્લાઇડ છે. પોઝિટિવ યુપીટી એક લેડી છે કે જેને પોઝિટિવ યુપીટી આવ્યો છે અને સિવિયરલી યુનિલેટરલ પેલ્વિક પેઇન થાય છે. બરાબર, અને ફેઇન્ટિંગ થાય છે. આપણે ઓલરેડી કીધું હતું આવું જો જોવા મળે તો ઇક્ટોપિક પ્રેગ્નન્સી હોઈ શકે અને હાઈલી રિફર કરવાની. બરાબર, તો પેલું જે આપેલું છે નોર્મલ પ્રેગ્નન્સી આવું ના હોય. યુટીઆઈ છે, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન છે, આવું નથી. સસ્પેક્ટ, યસ, સસ્પેક્શન ઓફ ધ ઇક્ટોપિક પ્રેગ્નન્સી હોઈ શકે, તો એને આપણે અર્જન્ટલી સીએચસીમાં યા તો ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં રિફર કરી દો. બરાબર, હાઇપરેમેસિસ ગ્રેવિડેરમ તો કે ડિસીઝ કન્ડિશન છે, એમાં તો ઇન્ક્રીઝ શું જોવા મળશે, ઇન્ક્રીઝડ વોમિટિંગ લેવલ, ઇન્ક્રીઝડ ઇમેસિસ એટલે કે વોમિટિંગ જોવા મળે. શું જોવા મળશે, વોમિટિંગ. તો આપણો જે ઇન કેસ ઓફ કોઈ લેડી છે પોઝિટિવ યુપીટી આવ્યું છે અને એમાં સિવિયરલી યુનિલેટરલમાં પેલ્વિક ઓર્ગનમાં પેઇન છે એ જોવા મળે છે, એની સાથે ફેઇન્ટિંગ છે એ જોવા મળે છે, તો આ જે સાઇન છે એ ઇક્ટોપિક પ્રેગ્નન્સીના છે અને એને આપણે હાઈલી શું કરવું, અર્જન્ટલી રિફર કરવું. ઓકે, નેક્સ્ટ જે આપેલું છે, નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ કન્ડિશન કેન કોઝ ફોલ્સ પોઝિટિવ પ્રેગ્નન્સી ટેસ્ટ. હવે એવી કન્ડિશન છે કે જે ફોલ્સ પોઝિટિવ પ્રેગ્નન્સી ટેસ્ટ જે છે એ બતાવે છે. બરાબર, હવે એવા જે છે ફોલ્સ પ્રેગ્નન્સી ટેસ્ટ, જો કે ફોલ પ્રેગ્નન્સી ટેસ્ટ એટલે આપણે યુપીટી ટેસ્ટની વાત કરે છે. હવે યુપીટી ટેસ્ટ જે છે એમાં શું હશે તો કે HCG હશે અને આ HCG જે છે એ કોના દ્વારા હોય તો કે ટ્રોફોબ્લાસ્ટ દ્વારા સિક્રિશન થાય. તો ટ્રોફોબ્લાસ્ટ દ્વારા ઇન કેસ ઓફ ટ્રોફોબ્લાસ્ટના કોઈ ડિસીઝ કન્ડિશન છે તો એના કારણે પોઝિટિવ આવી શકે. બરાબર, તો આપણો જે સાચો આન્સર છે એ શું હશે તો કે ટ્રોફોબ્લાસ્ટિક ડિસીઝ કન્ડિશન હોય તો એમાં આપણે ફોલ્સ પોઝિટિવ પ્રેગ્નન્સી ટેસ્ટ આવે. આયર્ન ડેફિશિયન્સી એનિમિયા નહીં, હાઇપોથાઇરોડિઝમ, કોન્સ્ટિપેશન આ એક બી છે એ આવતા નથી. બરાબર, તો આપણો સાચો આન્સર આવશે ટ્રોફોબ્લાસ્ટિક ડિસીઝ કન્ડિશન છે તો એના કારણે ફોલ્સ પોઝિટિવ પ્રેગ્નન્સી થવાના ચાન્સીસ છે. નેક્સ્ટ જોશું, વિચ ઇઝ નોટ પ્રિઝમ્પટિવ સાઇન. નીચેનામાંથી કયો પ્રિઝમ્પટિવ સાઇન નથી. બરાબર, એમેનોરિયા તો છે, નોઝિયા વોમિટિંગ છે. બરાબર, બ્રેસ્ટ ટેન્ડરનેસ તો કે આ પ્રિઝમ્પટિવ સાઇનમાં જ આવે. હેગાર સાઇન પ્રોબેબલ સાઇનમાં આવે. આ જે છે એને આપણે પ્રોબેબલ સાઇન તરીકે વર્તીએ છીએ. તો સાચો આન્સર આપણે હેગાર સાઇન આવશે. બરાબર, હેગાર સાઇન છે એને આપણે શું કીધું હતું તો કે સોફ્ટનિંગ ઓફ ધ લોવર યુટ્રાઇન સેગમેન્ટ, સોફ્ટનિંગ ઓફ ધ ઇસ્થમસ. ઇસ્થમસનું શું થવું તો કે સોફ્ટનિંગ થવું, એને આપણે હેગાર સાઇન કહેવાય. ઓકે, નેક્સ્ટ જે આવશે તો કે પ્રિઝમ્પટિવ સાઇન તરીકે હેગાર સાઇન છે અત્યારે. બરાબર, ઓકે, નેક્સ્ટ જે આપેલું છે બેસ્ટ કન્ફર્મેટરી ઇન્વેસ્ટિગેશન, બેસ્ટ કન્ફર્મેટરી ઇન્વેસ્ટિગેશન ફોર ઇન્ટ્રાયુટરાઇન પ્રેગ્નન્સી ઇન અર્લી વીક. કન્ફર્મ કરવું હોય તો એવું કયું છે અર્લી વીકમાં આપણે જોઈ શકાય કન્ફર્મ કરવા માટે કે છે. યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ આ પોઝિટિવ હોય તો એ કન્ફર્મેટરી નથી, પ્રોબેબલ છે. સીરમ બીટા HCG તો કે આ પ્રોબેબલ સાઇન છે. એબ્ડોમિનલ પાલ્પેશન તો કે લેટલી જોવા મળે. હા, અર્લીમાં આપણે ટ્રાન્સવજાઇનલ સોનોગ્રાફી કરીએ છીએ કે જેના દ્વારા આપણે ખબર પડે દેટ ઇઝ પ્રેગ્નન્સી છે એ કન્ફર્મ છે કે નહીં.
તો આપણો જે સાચો આન્સર આવશે એ શું છે તો કે ટ્રાન્સવજાઇનલ, બરાબર, અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી કરવી અને એના દ્વારા આપણે ખબર પડે કે અર્લી વીકમાં પ્રેગ્નન્સી પોઝિટિવ છે કે નહીં. ઓકે, નેક્સ્ટ જોશું. બેલોટમેન્ટ ઇઝ ધ બેસ્ટ ડિફાઇન્ડ એઝ. બેલોટમેન્ટ છે એ આપણે મેઇનલી શું હતું તો કે ઓલરેડી આપણે કીધું હતું રિબાઉન્ડ ઓફ ધ ફ્લોટિંગ ઓફ ધ ફીટસ, બ્લુઇશ ડિસ્કલરેશન ઓફ ધ વજાઇના જેકમિયર સાઇન કહેવાય અથવા તો ચાડવિક સાઇન કહેવાય. સોપનિંગ ઓફ ધ સર્વિક્સ ગુડેલ સાઇન કહેશું. ફિટલ હાર્ટ સાઉન્ડ છે રેડ, એવું નથી હોતું. ઓકે, નેક્સ્ટ જે આપેલું છે બી આપેલો આપણે ઓપ્શન છે. This bellotment is best defined as rebound floating of the fetus felt by the examiner. અને આ મેઇનલી છે એ આપણે 16 થી 18 અઠવાડિયે છે એ ચેક કરી શકીએ છીએ. એના બે ટાઈપ હોય છે, એક જે છે એ ઇન્ટરનલ અને એક જે છે એ એક્સટર્નલ. બે ટાઈપના બેલોટમેન્ટ છે એ હોય છે. રિબાઉન્ડ ઓફ ધ ફ્લોટિંગ ઓફ ધ ફીટસ ફેલ્ટ બાય ધ એક્ઝામિનેશન કરીએ છીએ તો બેલોટમેન્ટ એટલે કે ફીટસનું ફ્લોટ થવું, બરાબર, અને એ કોના કારણે હોય તો આપણે કીધું હતું દેટ ઇઝ એમનિયોટિક ફ્લુઇડ અથવા તો લાઇકર એમનિકાના કારણે હોય છે. આપણે ચેક કરી શકાય ઇન્ટરનલ અને એક્સટર્નલ બેલોટમેન્ટ. નેક્સ્ટ જોશું. ઓકે, MCQ આપેલો છે દેટ ઇઝ નોર્મલ ફિટલ હાર્ટ રેટ. ડાયરેક્ટ ક્વેશ્ચન છે. નોર્મલ ફિટલ હાર્ટ રેટ બર્થ અવયસ છે 110 થી લઈને 160 સુધી હોય, બરાબર, તો એને આપણે નોર્મલ ફિટલ હાર્ટ રેટ કહેવાય. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોશું. અત્યાર સુધીના આપણે કેટલા હતા તો કે 15 MCQ છે એ સોલ્વ આઉટ કર્યા, એઝ વેલ એઝ સાથે જોયું દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનર છે એ કયા કયા છે, ઇમ્પોર્ટન્ટ વન લાઇનર રિગાર્ડિંગ ડાયગ્નોસિસ ઓફ ધ પ્રેગ્નન્સી. આશા કરું છું કે આ સેશન છે એ આપને ગમ્યો હશે. કોમ્પિટિટિવ એક્ઝામ માટે પ્રિપરેશન માટે નર્સિંગ એકેડેમી સાથે તમે જોડાયેલા રહો. કંઈ બી ક્વેશ્ચન છે, ક્વેરી છે તો અમારા ડેસ્કમાં તમારું સ્વાગત છે, અમે ક્વેરી સોલ્વ કરીશું. ઓકે, આજના સેશન માટે આટલું જ. આભાર, થેન્ક યુ.